ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। त्वया मन्यो सरमारु जंतो हर्षमाणा हसितासो मरुत्वनं तीर्मेन आयुधा संसिना उपप्रयंतु नरो अग्निरूप। આપણા સૈનિકો બળવાન બને, શત્રુનાશની યોગ્યતા રાખે અને હંમેશા પ્રસન્ન રહે, તેમના શસ્ત્રો બૂઠા ન હોય, રાષ્ટ્રની રક્ષા માટે તેઓ પોતાના હિતને હોમી દેવા માટે સદાય તત્પર રહે। સૈનિકો રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવ માટેના સજાગ પહેરેદારો છે। તેઓ બહારના શત્રુઓથી દેશની રક્ષા કરતા રહીને આંતરિક સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જાળવી રાખે છે। સૈનિકોએ ખૂબ બળવાન બનવું અને દરેક પ્રકારના શત્રુઓનો નાશ કરી શકવાની વિપુલ ક્ષમતાથી પરિપૂર્ણ હોવું ખૂબ જરૂરી છે। પણ શું આ બધું ફક્ત કહેવાથી શક્ય બનશે? દેશમાં ચારે બાજુ અરાજકતા ફેલાઈ હોય, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, ચોરી, અનીતિ તથા દુરાચારનું તાંડવ ચાલતું હોય, એવી પરિસ્થિતિઓમાં શું એ શક્ય છે કે સૈનિક શિસ્તબદ્ધ રહીને નિષ્ઠાપૂર્વક દેશની રક્ષા પૂરા મનોયોગથી કરી શકે? ના, અશક્ય છે। સૈનિક એકલો હોતો નથી, તેની પાછળ તેનું કુટુંબ, ખેતી, વેપાર વગેરે બધું હોય છે। જ્યારે તે પૂરી રીતે નિશ્ચિત હશે કે આ બધું સુરક્ષિત છે, તેને માન સન્માન મળશે, દેશવાસીઓ સુખ દુઃખમાં તેની દરેક રીતે સંભાળ રાખશે, ત્યારે તે નિશ્ચિત થઈને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ હથેળીમાં રાખી યુદ્ધભૂમિમાં લડવા માટે કૂદી શકશે। યુદ્ધ કુશળતા અને યુદ્ધ મેદાનના જ્ઞાનની સાથે તેની આંતરિક પ્રસન્નતા જ તેના શસ્ત્રોની ધારદાર કરવામાં સક્ષમ બને છે તથા તેના સ્વાભિમાનને જગાડે છે। સ્વાભિમાન અર્થાત કોઈ સારી બાબત માટે ખૂબ રુચિ, પ્રેમ, લાગણી અને શ્રદ્ધા હોવા। સ્વાભિમાની માણસ જ કોઈક શ્રેષ્ઠ વાત સાથે એકરૂપ થઈ તેને પોતાનું જીવનનું કેન્દ્રીય બિંદુ બનાવી શકે છે અને લક્ષ્ય સાધવા માટે તદ અનુસાર આચરણ કરી શકે છે। સ્વાભિમાનની પ્રેરક શક્તિ જ સૈનિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રરક્ષાને અગ્નિ પ્રજ્વલિત કરવામાં સમર્થ હોય છે। તેનામાં ત્યાગ અને બલિદાનની ભાવના જાગૃત કરે છે। તેઓ પૂરી નિષ્ઠાથી, લાગણીથી અને મનોબળથી શત્રુની સેનાને ગાજરમૂળાની જેમ કાપીને ફેંકી દેવાનો પુરુષાર્થ કરવામાં સમર્થ હોય છે। તેમના તેજ અને પૌરુષને જોઈને શત્રુ પોતે જ હતોત્સાહ થઈ જાય છે। બ્રાહ્મણો અને સમગ્ર સમાજ ઉપર એ જવાબદારી છે કે તેઓ આ વાતનું ધ્યાન રાખે। ચાણક્ય જેવા તેજસ્વી અને દૂરદેશી માણસ જ સમાજની શાંતિ અને સુરક્ષાને કોઈ પણ ખામી વગરની રાખી શકે છે। આજની વિષમ પરિસ્થિતિઓમાં લોકોના વિચારોને બદલી નાખી તેમની સમજદારીનો વિકાસ કરવાની તાતી જરૂર છે। ત્યારે જ શસ્ત્રો અને સાધનથી સુસજ્જિત વીરોની શિસ્તબદ્ધ ટુકડી પ્રચંડ શૌર્ય અને અદમ્ય સાહસનું પ્રદર્શન કરી શકે છે। તેમનો ઉત્સાહ અને કર્મનિષ્ઠા જાગૃત થશે તથા રાષ્ટ્ર ઐશ્વર્યવાન બનશે। આજના શિક્ષિત લોકોએ આ બધું સમજવું જોઈએ અને સ્વાર્થપરાયણતાનો ત્યાગ કરીને સાચા બ્રાહ્મણત્વનો ધર્મ નિભાવવો જોઈએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્યશક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।